એક મકાન લાખો સપના આશા ઉમંગ અને બાળકોની કિલકારીઓથી ઘર બને છે, પણ જ્યારે આ જ ઘર વિકાસના નામે તોડી પાડવામાં આવે તો આજે આવી જ અમદાવાદના સરદારનગરમાં આવેલ કમળ તળાવ વિસ્તારમાં તંત્રનો હથોડો ચાલ્યો છે। આવી જ ઘટના બની છે। આ હથોડાએ મકાનોની દિવાલ અને છતો નથી તોડી, 150 પરિવારના આશિયાના તોડી પાડ્યા છે, જેના કારણે બેઘર બનેલા પરિવારો રસ્તા પર રજળી પડ્યા છે। રડી રડીને દીકરીઓની હાલત ખરાબ થઈ, આશિયાના છીનવાતા હૈયા ફાટ રુદન। सरकार કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ બેટીઓ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી આ બાળકીઓનું હૈયાફાટ રુદન હચમચાવી દેનારું છે। નાની નાની બાળકીઓની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે। તેમની રડતી આંખો સવાલ પૂછી રહી છે કે અમારો વાંક શું? હવે અમે ક્યાં જઈશું? ક્યાં રહીશું? અમારા ભવિષ્યનું શું? રસ્તા પર ઊભી ઊભી આ બાળકીઓનો આક્રંદ એટલા માટે કે તેમની આંખોની સામે તેમના મહેલ સમા ઘર જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા। મારી દીકરી છે આઈટીઆઈ કરે છે, આ નાની બેબી છઠ્ઠું ભણે છે, હજી ઘર વગર શું કરી કે ભાડે મકાન નથી મળતા નથી, અત્યારે ભાડે તો ડિપોઝિટ સામે દલાલી માંગે અમારે, ત્યાંથી અમારે લઈ દેવું અમારે। જી હા, તંત્ર દ્વારા આજે વહેલી સવારે સરદારનગરના કમળ તળાવ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। સવારના 9:30 વાગ્યાના અરસામાં મનપાની એસ્ટેટ વિભાગ 3 હિટાચી અને 4 જેસીબી મશીન સાથે ટીમ પહોંચી। મનપાના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે 150થી વધુ કાચા પાકા મકાનો તોડી પાડ્યા અને 15,500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવાની કવાયત શરૂ કરી। તેનું જ કલ્પાંત આ બાળકીઓના ચહેરા પર દેખાઈ રહ્યો છે। શિયાળાની કાતિલ ઠંડીમાં બેઘર બનેલી મહિલાઓની આંખો પણ છલકાઈ આવી, જેમને પોતાની ચિંતા નથી પણ પોતાના વહાલસોયા બાળકોની ચિંતા છે કે હવે તેમનું શું થશે। ઘર તૂટ્યા બાદ પોક મૂકી રડી રહેલી મહિલાઓ કહી રહી છે કે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ। કોઈને 30 વર્ષ થઈ ગયા તો કોઈને 35, કોઈના ઘરના કરતા હરતા હાલ બિછાને છે તો કોઈના હાલમાં જ ઓપરેશન થયા છે। આવી સ્થિતિમાં અમે ક્યાં જઈશું? અમે 10 સભ્યો છે, નાના મોટા, મારા ઘરવાળાના 2 પગના ઓપરેશન છે, મારા સસરાને હમણાં જ ઓપરેશન કરાવ્યું છે, ક્યાં લઈ જવાનું? કમળ તળાવ વિસ્તારમાં દરેક રડતો ચહેરો તંત્ર સામે લાચાર દેખાઈ રહ્યો છે। વિસ્તારના સ્થાનિકો કહી રહ્યા છે કે અમે બીજે જવા તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા તો કરી આપો। કોઈ વાત નથી કરતા, એ તો વાંધો છે। તમે સરકારી જગ્યામાં રહો છો, તમારું મકાન અમને વ્યવસ્થા કરી આપો। અમે મકાન પાડવાની ના નથી પાડતા તમને, અમને વ્યવસ્થા કરી આપો। અમે જવી ક્યાં અત્યારે? 10 જણનો પરિવાર લઈને જવાનું ક્યાં? મકાન તો આપે કે તમને આ જગ્યાએ મકાન આપીશું, એવું કઈ લખાણ તો આપવું જોઈએ ને, એવું લખાણે કઈ દેતા નથી। બીજું કઈ મકાન ભલે પાડો
અમે, પણ તમે અમને મકાનની વ્યવસ્થા તો અમને કરી આપો. આ નાના છોકરા લઈને જવાનું ક્યાં અમારે? છોકરાને ભણતર બગડે, છોકરાને ભણાવ, અમે માન કરી ભણાવતા હોય છોકરાનું. તંત્રનો હથોડો વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર પડતા તેમની હાલત કફોડી બની ગઈ. સ્થાનિકોએ મજબૂરીના માર્યા જેમ તેમ કરી ભાડાના ઘરની વ્યવસ્થા કરી. કોઈ કહે છે કે અમે ઘરના બારીબારણા વેચી ભાડાના મકાનોની ડિપોઝિટ ભરી, તો કોઈએ મકાનના પતરા વેચીને ભાડે ઘર લીધો. અત્યારે બારી ભાડા વેચી વેચી ડિપોઝિટ ભરી ભાડા અમે તો ફરતી ભાડા ભરશું. પતરા બધું ઉતારીને વેચીને ભાડા ભર્યા છે. કેવી રીતે રહેવાનું? અમે બધા ઘર કામ કરી અમે ઘરમાં ચલાવતા હોય. અત્યારે સામે વહીવટી તંત્ર કહી રહ્યું છે કે વિસ્તારના રહીશોને પહેલાથી જ નોટિસ આપવામાં આવી હતી, જેના કારણે 90% મકાન રહીશોએ પહેલા જ ખાલી કરી દીધા હતા. હાલ પોલીસને સાથે રાખી કામગીરી કરાઈ રહી છે. 150+ દબાણો હતા. આપણે 11મા મહિનામાં આ લોકોને નોટિસ આપી હતી 21 દિવસની, અને ત્યારબાદ બધા લોકોએ પોતાની જાતે બધો સામાન ખાલી કરી દીધો છે. હાલ મોટાભાગના 90% મકાનો ખાલી છે. આજે આપણે પોલીસ મદદ મળતા આજે આપણે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે. પણ અહીંના સ્થાનિકોનો સવાલ જેમનો તેમ છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર મકાન કેવી રીતે તોડ્યા, જેનો હાલ સુધી કોઈ જ જવાબ મળ્યો નથી. જો કે તંત્ર પાણી વહી ગયા બાદ પાળ બાંધવાના પ્રયત્નો કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા માટે લોકોને ડોક્યુમેન્ટ જમા કરાવવા પણ જણાવી દેવાયું હતું, પણ આ વ્યવસ્થા પહેલા કરવાની હતી અને પછી લોકોના મકાન તોડવાના હતા. ખેર, હાલ તો તંત્રના બુલડોઝર, જેસીબી અને હિટાચી મશીને તેમનું કામ તો કરી દીધું છે, પણ વ્યવસ્થા વગર ગરીબોના આશા ન તોડી પડાતા તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીમાં 150 પરિવાર બેઘર બન્યા, પણ આ રડતા ચહેરાઓ સવાલ પૂછી રહ્યા છે કે અમારા આંસુનો હિસાબ કોણ આપશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.